અને તમારા માટે એક સરપ્રાઈઝ છે. રોટલી બનાવીને પછી કહું. શું કરો? આમ જોઉં છું બહાર કોણ આવ્યું કોણ નથી આવ્યું. તમારે સીટ જવાનું સાક્ષીબેન? સીટ જાવ છો? ધોરાજી જાવ છો? હા જો આના ખેલ ધક્કો માર. એ આ શું છે? ધક્કો માર. તો આપણે જો પેલો ઢોસો બનાવી લીધો છે, તો આપણે જો ગુલ્ફી ખાય છે, અને ગુલ્ફી તો સાક્ષીને ખાવાની હતી, મારે સોડા પીવાની હતી, તો જો એને બદલાવી લીધું મારી. હાલો આજે દેવ દિવાળી હે. હેપી દેવ દિવાળી. હા હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જશો? તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે રવિવાર ને આજે છે અમારે રજા. એ છે નાસ્તો કરવા. હાલો તમે પણ નાસ્તો કરવા. જો નાસ્તામાં ચા છે અને ભાખરી છે. જો સાક્ષીબેન આપણા અત્યારે ઉઠ્યા છે, તો એને ફ્રેશ થઈ ગયા, બ્રશ કરીને, અને જો હવે એને નાસ્તો કરાવી લઈ, અને એને નાસ્તા ટાણે મોબાઈલ જોઈ. હેલો મિત્રો, કે હાલો નાસ્તો કરવા ગયા. હાલો તો આપણે નાસ્તો કરી લઈએ ને પછી ઘરનું કામ કરી લઈએ, બાકી છે તે. હાલો તો આપણે જો બધું ઘરનું કામ થઈ ગયું છે, તો હવે પોતા જ બાકી છે, તો આપણે પોતા કરી લઈએ. અને વરસાદનું જો કાંઈ નક્કી નથી. અત્યારે હું ઉપર ગઈ હતી તો અંધારું થયું છે, ઉપર કપડાં નહીં ખાય. જો વરસાદ આવશે તો આપણે આ પોતા મૂકીને પેલા કપડાં લેવા જાઉં છું. તો પેલા આપણે પોતા કરી લઈ, વરસાદ ન આવે પેલા કામ કરી લઈ, ફ્રી થઈ જાય. હાલો તો હું પોતા કરી લઉં. તો આપણે ઘરનું બધું જ કામ થઈ ગયું છે, અને હવે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે બેસી ગયા છીએ શાકભાજી લઈને. તો આપણે બનાવવાનું છે આજે ચોરા બટેકાનું શાક, ઓનલી ચોરા બટેકાનું શાક ને રોટલી. બીજું સાંજે, આજે રવિવાર છે ને, તો સાંજે પ્રોગ્રામ. શું બનાવું? રોહિલને પૂછીએ હું બનાવું. જી બનાવો એ બનાવી નાખજો. આપણે તો ખાવાથી મતલબ એટલે ખાઈ ના લઈએ. કયો એ બનાવું. ના તારે જી બનાવવું હોય એમ નો હાલે ને. હાલો આપણે પેલા રસોઈ બનાવી લઈએ. તો આપણે જો શાક વઘારી લીધું છે, અને આ બાજુ મૂકી દીધું છે, અને મમ્મીએ જો મને લોટ બાંધી દીધો હતો, એટલે આપણે જો ડાયરેક્ટ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને તમારા માટે એક સરપ્રાઈઝ છે. રોટલી બનાવીને પછી કહું, એટલે રોહિલ માટે. એવું છે. શું છે? હા, હમણાં કહું, પેલા રોટલી બનાવી લો પછી કહું. તો તમે બધા જોતા રહ્યો છો, મેં રોહિલ માટે કંઈક સરપ્રાઈઝ છે. તો હાલો હું રસોઈ બનાવી લઉં, રોટલી, પછી રોહિલનું સરપ્રાઈઝ તમને બધાને બતાવું. તો આપણી બધી જ રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે, અને આપણે રોહિલ માટે જે સરપ્રાઈઝ હતું તે રોહિલને બોલાવીને બતાવી દઈએ. હાલ શું કરો? આમ જોઉં છું બહાર કોણ આવ્યું કોણ નથી આવ્યું. હાલો તમને સરપ્રાઈઝ બતાવું. હું નહોતી કહેતી કંઈક સરપ્રાઈઝ છે. મારા માટે શું સરપ્રાઈઝ? કંઈક છે. હાલો શું હોય શકે? શું છે? બધા હા બતાય. આ તો હું ચોખા છે બાફેલા. શું છે? કયો શું છે કેદી? તમારું ફેવરેટ છે, તમને ભાવે. આમાં હું પલાળેલું છે? ચોખા બીજું દાળ જેવું દેખાય. એટલે તું એમ કેસ કે ઢોસાનું છે? હા, હે? ઢોસાનું બેટર છે. એટલે આ બેટર નહીં, મીન્સ કે આ રાતે જો મેં પલાળીને રાખ્યું હતું, તો આજે રાતે આપણે બનાવવાનું છે. તો પહેલા આપણે જમી લઈએ, પછી આને હે ને મિક્સરમાં પેસ્ટ કરી દઈએ. તો જો આપણે જમી લીધું છે, અને આપણે આ જો ઢોસાનું બેટર હે ને બનાવવાનું ચાલુ કરી દીધું છે. ચોખા છે, અડદની દાળ છે,
અને થોડી કેટલી ચણાની દાળ નાખી છે અને ચપટી મેથી દાણા. જો કેવું મસ્ત થઈ ગયું. એ બધું છે ને આપણે એક તપેલામાં કાઢતા જાય. પછી આ તપેલાને મસ્ત આપણે છે ને ઢાંકણથી ઢાંકીને પેક કરી સરસ હાથ આવરી આમ ગરમ એવી જગ્યા હોય ને એ મૂકી દઈને એટલે આમાં સરસ ખાઈને થાય ને હાથ આવી. તો મિત્રો જો આપણે જમી લીધું છે, બધું કામે થઈ ગયું છે અને આપણે જે બેટર બનાવવાનું હતું ને તૈયાર કરીને મસ્ત એવી જગ્યાએ રાખ્યું છે કે જે સાંજ થાય ને તો આથો આવી જાય. જો કે અત્યારે તો આથો આવે જ નહીં, કારણ કે ઉનાળો હોય ને ઉનાળામાં સરસ ગરમીનો આથો આવી જાય. અત્યારે તો ઠંડી જેવું વાતાવરણ છે ને તો આથો ન આવે, તો બી આવી જાય, વાંધો નહીં આવે એવી જગ્યાએ રાખ્યું છે ને. તો હવે જો આપણે ફ્રી થઈ ગયા ને સાક્ષીબેને જો નાઈ લીધું હતું ક્યારનું, મમ્મીએ નવરાવી દીધી હતી, હું રસોઈ બનાવતી હતી ત્યારે. તો એને માથું ઓરવાનું હજી બાકી છે તો આપણે પહેલાં એને માથું ઓરવી દઈએ. કસાક્ષી નાઈને કરી લીધું ને હવે માથું ઓરાતું ને પછી આપણે બપોર પછી ક્યાંક જાઉં, હું ફરવા જાઉં ક્યાં જાઉં છું, ક્યાં જવું છે એમની, ક્યાં જવું છે આપણે બપોર પછી ફરવા. હાલો તો મિત્રો જો સાક્ષીને પહેલાં માથું ઓરવી દો અને અત્યારે જો બપોરે કેટલા 1:30 જેવું થઈ ગયું છે તો આપણે થોડીક વાર સૂઈ જઈએ. મને તો બપોર હોવા જોઈએ દરરોજ જો કાં રોજ નોકરી ઉપરથી ને આવીને કામ કરી બધું ઘરનું કામ પૂરું કરી પછી ફ્રી થઈને હું થાકી તો સુઈ જાય, કલાક 1.5 કલાક સુઈ જાય. હાલો આપણે મળીએ બપોર પછી. ગીત ગાતો શકશે તું? ગીત ગાસ? मछली जल की रानी है, મોટેથી ગયો દીકરો. હાથ લગાવો તો ડર જાएंगी, બહાર નિકાલો તો મજા જાएगी. સાક્ષીને ઘણું આવડે છે પણ એને હે ને મોબાઈલ વિડીયો ચાલુ હોય ને એટલે કઈ ન બોલે. મેં એકલી ઘણું બોલતી. તો આપણે બપોર થોડીક વાર સુઈ ગયા હતા તો જો ઉઠી ગયા છીએ અને બેસી ગયા ચા પાણી નાસ્તો કરવા. તો સાક્ષી ને રોહિલ અહીંયા છે ને ચા ને પટ્ટી ખાય છે અને આપણે તો ખાલી ચા પીવાની છે. ત્યાં નાસ્તો હું ક્યારેક જ એવું હોય ત્યારે જ કરીએ, ભૂખ લાગી હોય ત્યારે. તો હાલો બધા ચા પીવા. दूध पीવું. તો મિત્રો આપણે ચા પાણી પીને જો અહીંયા આપણે બટેકા બાફવા મૂકી દીધા છે, પાણી મૂક્યું છે. અચ્છા બટેટા પાણી થઈ જાય પછી આપણે બટેકા નાખી દઈએ. અને જો સાક્ષી તૈયાર થઈ ગઈ છે, રોહિલ પણ તૈયાર છે, એમ તમે ઊંધું સમજો. અને એને જવાનું છે, તમારે સીટ જવાનું સાક્ષીબેન? સીટ જાવશો? ધોરાજી જાવશો? જય જય કરવા નથી જતા? તો સાક્ષી ને રોહિલ જાય છે ધારે. ધારે અમારા દાદા છે સુરધન દાદા, ત્યાં અમારે દર રવિવારે શ્રીફળ ચડાવવાનું હોય એટલે સાક્ષી ને રોહિલ ને દર રવિવારે જવાનું જ હોય. ક્યારેક એવું હોય કે બહાર ગયા છે ત્યારે અલગ વાત છે. તો સારું તમે જઈ આવો. તો હું અહીંયા આપણે ઢોસા બનાવવાની તૈયારી કરું છું. સંભાર હા જો ત્યારે લેતા આવજો. એમાં શું છે આજે રવિવાર છે ને તો આજે તો આપણે છે ને ઘરમાં શાકભાજી કાંઈ હોય નહીં અને છેલ્લો દિવસ હોય ને એટલે શાકભાજી હોય જ નહીં. કાલ સોમવાર છે ને તો કાલ સોમવારે આપણે અઠવાડિયાનું શાકભાજી આવી જાય. અમારે અહીં સોમવારે ભરે ને તો બકાલું સસ્તું હોય એટલે અમે હે ને 1 અઠવાડિયાનું શાકભાજી લઈ લઈએ. તો સાંભારમાં તો ઘણું બધું જોઈએ. ઓલો શું કહેવાય આપણે ઓલું શું કહીએ સળગવો ને દૂધી ને એવું. તો અત્યારે સળગવો તો હોય ને, હજી વાર છે, આવતો ખરા પણ શિયાળામાં આવે તો અત્યારે તો હજી નથી. તો એટલે હે ને અમે સાંભાર ઢોસા બનાવીએ ને એટલે અમે સાંભાર તૈયાર જ લઈ આવે. પણ એવી સિઝન હોય ને કે શાકભાજી બધું છે તો સાંભાર ઘરે જ બનાવીએ. તો સારું હાલો તમે જઈ આવો, તમે ને સાક્ષી. ટાટા દીકા, જય જય કરી આવો. હમણાં આવજો. હા હે કાલે આવીશો? ટાટા
બાય બાય કર. કાલે આવીશ. ખીચામાંથી હાથ તો કાઢ. ખીચામાંથી હાથ કાઢ. કાલે આવીશ ને તું? કાલે આવીશ ને? ખીચામાંથી હાથ કાઢ. તો જો આપણે અહીં બટેકા બફાઈ ગયા છે અને આ ડુંગળી ટમેટા ને બધો આ મસાલો બનાવવાનો છે ને ઢોસાનો એ બધું તૈયાર છે. અને અહીં આપણે ખીચડી મૂકી દીધી છે અને આપણું શાક પણ બનીને તૈયાર છે. ખારિયા. હા, ડુંગળીના ખારિયા. બપોરનું થોડુંક છે તો થોડુંક બનાવ્યું છે. વળી ઓલું થાય તો કોઈ ખાઈ ન ખાય તો આપણી ખીચડી બની જાય ને એટલે પછી આપણે જો મસાલો તૈયાર કરવાનો છે પછી આપણે ઢોસા બનાવીશું. તો આપણે જો બટેકાનો મસાલાનો વઘાર કરી નાખ્યો છે. ડુંગળી ટમેટા અને મરચાં નાખીને રોજ મજા આવી જાય કા. મને તો બહુ ભાવે ભાઈ. હવે તો ઘરના કરતા બહાર જાય. બહાર ને એ બહુ મસ્ત બનાવે. જો કે આપણે ઘરે રસોઈ જ બનાવીએ પણ એના જેવા તો થાય જ નહીં. આપણે એ દરરોજનું થયું એને આપણે ક્યારેક બનાવવું હોય એટલે હે ને એવું જ થાય. તો જો આપણો મસ્ત મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. વાસણ ટૂંકું પડ્યું. કુકરમાં બનાવું પણ એમાં આપણે ખીચડી મૂકી દીધી એટલે જેમાં શાક બનાવ્યું હતું ને એમાં શાક કાઢી આમાં વઘાર કરી દીધો. વાંધો ન આવ્યો, થઈ ગયું હોય અસર. જો મિક્સ બધું આપણે આમાં હે ને ઉપરથી ધાણા ભાજી નાખી દઈએ. મસાલો આપણો બની ગયો. હું થોડી વાર ગેસ રાખીએ ધીમો. તો તમે જોઈ શકો છો મસ્ત એવો હાથ આવી ગયો છે. આવી સારા પાણી બધું છે પેલા મિક્સ કરી દઈએ. થોડું પાણી નાખી દઉં. જો આપણે થોડું પાણી નાખી દઈએ. મીઠું નાખી. મીઠું નાખવાનું બાકી. ખાલી થઈ જાય બધું મિક્સ કરી લઈએ. તવી મૂકી દઈએ આપણે. આમાં ક્યારેક લાઇટરની જરૂર પડે ને ક્યારેક નથી પડતી. હાથમાં રાખી એટલે ફૂલ ન થાય. હા જો આને ખેલ. એ આ શું છે? ઉતર એ ગાંઠા. સાક્ષી જીંકુ બાર નથી. આ જીંકુ બાર છે. આપણે જો આ વસ્તુ રેડી થઈ ગઈ ને આપણે તવી ગરમ થઈ ને ઢોસો બનાવવાનું ચાલુ કરી દઈએ. શું છે કામ? માઇક ચાય ને માઇક ચા. બેહાડું નહીં. બે જાય બગુલું આમ નાખવાનું આ બાજુ. હા એમ આ હને એમ જોવાય. પેન્ડલ મેં તું પેન્ડલ મેં મેં કેમ આવ્યા હતા પેન્ડલ. તો આપણે જો પેલો ઢોસો બનાવી લીધો છે. જોઈ કેવું બને. પેલો તો હંમેશા હે ને બગડે મારાથી. બીજાથી કોઈ બગડતો ન બગડતો એ મને નથી ખબર. તો જો આપણો ઢોસો મસ્ત બની ગયો હોય ને આપણે એમાં જો મસ્ત મસાલો ભરી દીધો છે વચમાં. તો ગે હે પેલો છે ને એટલે થોડો ઓલો થઈ
બે જ ભાગ પડે. મસ્ત ક્રિસ્પી અવાજ સારો આવ્યો કા અસુનો બનાવ કડકો. એટલે બીજો પણ એવી રીતે ચાલુ કરી દઈએ. તો જો આપણે ઢોસા ઉતરતા જઈશે ને આ બધા બેસી ગયા છે જમવા, તો હું અંદર જઈ આવું. તો આપણે જો ઢોસા બનાવીને બેસી ગયા છીએ જમવા. હાલો તમે બધા પણ જમવા. જો સાક્ષીએ જમી લીધું, રોહિલે જમી લીધું, બધાએ જમી જ લીધું છે. હવે મોન્ટી એક બાકી છે, તો એ દુકાનેથી આવતો જ હશે. તો આપણે ઢોસા બહુ મસ્ત બન્યા છે. હાલો તમારે ખાવા હોય તો બધાને. હવે તો જમી લઈએ આપણે. તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ, બધું ઘરનું કામ થઈ ગયું છે અને આપણે જવાનું છે દુકાને. એટલે રોહિને કંઈક કામ છે, તો મેં કીધું તો હાલો અમે આવીએ, તો ઈ બાને એટલું વોક થઈ જાય જમ્યું ને તો આપણું વજન થઈ જાય ખાવાનું. તો હાલો આપણે દુકાને જઈએ. કસમ પહોંચી ગયા છે દુકાન. અને જો સાક્ષીબેન દુકાને આવે અને કુલ્ફી કે આઈસ્ક્રીમનું વેન ન કરે એવું તો બને જ નહીં. હું ખાવું તારે? એને એક જ હોય મેંગો ડોલે, બસ ફિક્સ છે એનું. કા ના ભાઈ બેઠા. અમે કેટલા દિવસે પછી દુકાને આવ્યા. કા દિવાળી ને 9 વર્ષ ને આવ્યા હતા તે પછી આજ આવ્યા. તો આપણે જો ગુલ્ફી ખાઈ છે. અને ગુલ્ફી તો સાક્ષીને ખાવાની હતી, મારે સોડા પીવાની હતી, તો જો એને બદલાવી લીધું મારી જોડે. મને કે તું મને સોડા દે ને તું મારી ગુલ્ફી ખા. વાયડી તમે શું પીવું? હું તો જા મોરી ઘરજી દીધી આપી દો. લીમકા છે દાવત વાળાની હું પીવું છું. મારે તો નહોતું ખાવું. આને મૂકી દઉં હું કરું? આપણું ઢોસા ખાઈને ફૂલ પેટ થઈ ગયું. તો મિત્રો અમે જો દુકાનેથી આવી ગયા છીએ અને જો આ ફૂલકોણી પડી હતી ને બહુ મોટી મોટી છે, જો તો એ આપણે જગવાનું ચાલુ કરી દીધું. એ રાઈટ હાલે હાલે સોગે હાલે તું હાલે અરે આ હું ગેલો ભાઈ પકડ દે પકડ દે હાથે બે પકડ. આ તો કેતી આમ તો થઈ છે ખબર થઈ જા. આ જગવાનું ને બહુ વાર લાગેલા. કાઈ ન વાલે ઘેટે સડી દીધી. એ બહુ ફેરવા કે છોકરા આ ટાટી. એ ગણ્યા હાલો આજે દેવ દિવાળી હે. હેપી દેવ દિવાળી. હા આ બુબુ ને દે બુબુ. એ બુબુ દેખાતી નહીં. ક્યાં યાર? બુકુને ક્યાં લેવાની છે? ફટાકડા તો પૂરા થઈ ગયા. આ વહી દે ખાલી તને હા, સમજાવ ના. સાક્ષીને નો લેવાય જા. યુટ્યુબમાં આવી રીતે ફટાકડા ફોડતા હોય ને. પ્રાઇવસી હોય ને. આ હવારે થઈ જાય મને લાગે. હવારે થઈ જાય. હા ઓવા થઈ ગયા. હવાર થઈ જાય તમારે. આ હરિયા વજન વાળા આ કેદી છે કે તો મિત્રો અમે જો દુકાનેથી આવતા હતા ને તો મારો દેર ને એનો દોસ્તાર ને બારે ફટાકડા ફોડતા હતા, તો અમે પણ થોડા ઘણા એવા ફટાકડા ફોડ્યા છે અને હવે અમે આવી ગયા છીએ ઘરે. તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો તમને આ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.